નમસ્કાર મિત્રો, 19 દિવસની અંદર શૂટ થયેલી આ ફિલ્મ તમારો ટાઈમ ડિઝર્વ કરે છે કે નહીં? ચલો જાણીએ. વિડીયોને અંત સુધી જરૂર જો વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને ફિલ્મનું નામ છે મહારાણી, જે તાજેતરમાં જોજો એપની અંદર અવેલેબલ થઈ ગઈ છે ઓટીટીની અંદર. એ જોયા પછી જે મારો અનુભવ રહ્યો ને હું તમારી સાથે શેર કરવાનો છું. તો વિડીયોને ફટાફટ લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા જ વિડીયો તમને મળતા રહે. તો ખાસ કરીને આની અંદર સ્ટારકાસ્ટની વાત કરીએ તો માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ, સંજય ગોરડિયા, કાજલ, કોસંબી ભટ્ટ કરીને કાજલનું પાત્ર ભજવ્યું છે. તે તમને જોવાની ખૂબ જ મજા આવવાની છે. સ્ટારકાસ્ટ બધી ફર્સ્ટ ક્લાસ છે અને આ ફિલ્મ છે ને માત્ર ને માત્ર 19 દિવસની અંદર શૂટ થઈ છે મુંબઈની અંદર. જેની અંદર બધી સ્ટોરી જોતા આપણને એવું લાગે છે કે એક કામ કરતી માતા અને રમૂજી ઘરની સંભાળ રાખતી એક સ્ત્રીની વાત કરવામાં આવી છે. મતલબ કે ઘરની માલકીન અને કામવાળી બાઈ વિશેની આ ફિલ્મની અંદર ચર્ચા કરવામાં આવે છે અને એ પ્રમાણે ફિલ્મની અંદર જોવા મળે છે. તો ખાસ કરીને બંનેની બાજુ તમને બતાવવામાં આવી છે. એક કામ કરતી સ્ત્રી છે, મતલબ કહેવાય ને કે ઘરની માલકીન છે, એનું પણ પાત્ર સારી રીતે લખવામાં આવ્યું છે. સાથે સાથે કામવાળી બાઈ છે, તેનું પણ પાત્ર સારી રીતે લખવામાં આવ્યું છે, જે તમને જોતા આનંદનો અનુભવ થાય છે. ખાસ કરીને આ કોમેડી ફેમિલી ડ્રામા ફિલ્મ છે, જેની અંદર તમને ભરપૂર કોમેડી જોવા મળે છે, સાથે સાથે ડ્રામા પણ જોવા મળે છે. અમુક જગ્યાએ ઇમોશનલ સીન પણ મૂકવામાં આવ્યા છે, ઇમોશનલી કનેક્ટેડ પણ રાખે છે ફિલ્મ. તો એ પ્રમાણે ફિલ્મ જોતા મસ્ટ વોચ લાગે છે ને ફિલ્મની સ્ટોરી લાઈન ગજબની છે. શરૂઆતથી તમને એન્ડ સુધી એંગેજ કરીને રાખે છે. વચ્ચે તમને થોડું અલગ ટ્રેકની અંદર જતું જોવા મળે છે, પણ એનો ક્લાઇમેક્સ છે જે તમને સેટિસ્ફાઈડ કરે છે. ફિલ્મની ઓવરઓલ વાત કરવા જઈએ તો ફિલ્મ શરૂઆતથી એન્ડ સુધી તમને બધી જગ્યાએ જોડીને રાખે છે. પણ હા, અમુક જગ્યાએ તમને ઘણી બધી એવી એડવર્ટાઇઝ જોવા મળે છે. ફિલ્મની અંદર એડવર્ટાઇઝ બહુ બધા સમય ગુજરાતની અંદર આટલી બધી એડવર્ટાઇઝ પહેલી વખત જોવા મને મળી, તો એ મને નવાઈ લાગી કે એ પ્રમાણે આ છે ફિલ્મોની અંદર પણ એડવર્ટાઇઝ મૂકવા મળી રહ્યા છે, જેની અંદર એમની હા કેન્દ્રિત છે કે એ પ્રમાણે દરેક વસ્તુ કેન્દ્રિત કરવાની પાછળનું રીઝન એ છે કે મહિલાઓને આ ફિલ્મ આકર્ષણ કરે એના માટે આ ફિલ્મની અંદર સ્ટોરી મસ્ત લખી છે. પણ મહિલાઓ બહુ બધી જોતી હોય છે, જેના કારણે એમાં શું છે કે બહુ બધી એડવર્ટાઇઝ એવી મૂકી છે કે જે ઘર વખરીનો સામાન હોય છે અને સાબુન છે અને એ પ્રમાણે બહુ બધી વસ્તુની એડવર્ટાઇઝ આની અંદર કરી છે, જે ખાસ મને તો ના પસંદ આવી. હા, મહિલાઓને જરૂર પસંદ આવશે, બાકી મને પસંદ ના આવી. ખાસ કરીને એનું એ કારણ હતું. તો જોવા જઈએ ઓલ ઓવર ફિલ્મ મસ્ટ વોચ છે. આની અંદર જે તમને બતાવ્યું છે જોરદાર રીતે સારી રીતે દર્શાવ્યું છે. ખાસ કરીને મેં આ ફિલ્મ થિયેટરમાં નથી જોઈ અને આવા સમયે કહેવાય ને કે હવે જ્યારે હું ફિલ્મના રિવ્યુ કરું છું તો આ ફિલ્મ મારા માટે જોવી ખૂબ જ જરૂરી હતી, કેમ કે આ ફિલ્મનો રિવ્યુ પણ મારે લાવવો હતો. તો એના માટે મેં આ ફિલ્મ જોઈ ને ફિલ્મ સારી લાગી. એ પ્રમાણે દરેક જગ્યાએ કોમેડી પણ તમને સારી લાગે છે અને દરેક જગ્યાએ ડ્રામા જે વ્યક્ત કરે છે એ પણ જોવાની ખૂબ જ મજા આવે છે. અને હા, ક્લાઇમેક્સ છે જે તમને સેટિસ્ફાઈડ કરે છે. એ પ્રમાણે જોવા જઈએ ફિલ્મ શરૂઆતથી એવી હોય છે કે જેની અંદર શું હોય છે કે એક કામ કરતી માતા હોય છે, તેની એક નાની દીકરી હોય છે, જે દીકરીનું પાત્ર ભજ્યું છે ને એ પણ જોરદાર છે ને એ પણ તમને જોવાની ખૂબ જ મજા આવે છે. ઓવરઓલ ફિલ્મને દરેક સ્ટારકાસ્ટની વાત કરીએ ને તો દરેકે દરેક પાત્ર જે ભજ્યું છે ને સારી રીતે ને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. આ અમુક જગ્યાએ તમને ઓવર એક્ટિંગ લાગે છે, પણ એ પણ જોતા તમને ખૂબ જ મજા આવે છે ને કોમેડીની અંદર એ જ મસ્ત વાત હોય છે કે એની અંદર જે ઓવર એક્ટિંગ કરે છે ને એમાં જ લોકો વધારે પસંદ કરતા હોય છે ને આ ટાઈપની ફિલ્મોની અંદર કોમેડીની અંદર કહેવાય કે વધારે ભાગ આ જ જોવા મળતું હોય છે. તો દરેક જોવા સારો એવો સંદેશ પણ છે કે કામવાળી બાઈ અને જે ઘરની માલકીન છે બંને વચ્ચેના રિલેશન છે અત્યારે જોવા જાવ તો બહુ બધા સારા અને ખરાબ પાસાની અંદર જે દર્શાવ્યું છે સારું દર્શાવ્યું છે ને દરેકે આ ફિલ્મ જોવી જોઈએ. અને અત્યારે મોટા ભાગની મહિલાઓ બહાર નોકરી કરતી હોય છે ત્યારે ઘરને સાચવવાનું કામ છે ને બહુ મુશ્કેલ ભર્યું હોય છે અને એ જ મુશ્કેલીને કહેવાય ને કે સામનો કરતી મહિલાઓ આવી કામવાળી બાઈઓને રાખતા હોય છે ને ઘરનું કામ અને દરેક વસ્તુ જેમ કે ઘરના કચરા પોતા છે, વાસણ છે, કપડાં છે અને મોટા ભાગની જે ઘરના કામ છે દરેક હવે કામવાળી બાઈની સાથે કરાવતા હોય છે. તો એ પ્રમાણે સ્ટોરી લાઈન મસ્ત હતી ને એ પ્રમાણે મસ્ત બનાવી પણ છે. પણ ક્યાંક ક્યાંક તમને એવું લાગે છે કે હજુ થોડું ઓછું છે, કારણ કે આપણે એવી બધી ઘણી બધી કહેવાય ને કે વેબ સિરીઝ પણ આપણે જોઈ છે. મેં ખાસ કરીને એક કામવાળી બાઈની એક કામવાલી બાઈ હિન્દીમાં પણ એક વેબ સિરીઝ જોઈ હતી, જે યુટ્યુબની અંદર જોવા મળી જાય છે. અને એ જોતા મને આ એવું લાગે છે કે હજુ થોડું વધારે આમાં મૂક્યું હોત તો સારું હતું. આ છે ને એક જ મહિલાની અંદરની કેન્દ્રિત કરીએ છે વાત, બાકી ઘણી બધી એવી મહિલાઓ છે જે કામ કરે છે ને એ પ્રમાણે કામ કરતી હોય છે. હા, નાના નાના કેમિયો આની અંદર જોવા મળે છે. બહુ બધી કામવાળી બાઈ આમાં દેખાડી છે.
પણ એમાં ઓછું દેખાડ્યું હોય ને એવું લાગે છે, અને ફિલ્મ થોડી નાની હોય ને એ ટાઈપનું તમને ફીલ થઈ શકે છે. બાકી ઓવરઓલ જોવા જઈએ તો ફિલ્મ મસ્ટ વોચ છે, શરૂઆતથી એન્ડ સુધી તમને મજા આપવાની છે. અને જે ગીતોની વાત કરીએ તો આની અંદર 3 ગીતો એવા છે જે મને ખાસ પ્રભાવિત કર્યો છે. એની અંદર જે પહેલું જે મુંબઈ ગુજરાતી ફિલ્મ મતલબ મુંબઈ ગુજરાતી ગીત છે એ સારું છે, રેપ સોંગ છે એ આની અંદર મૂકવામાં આવ્યું છે. એની પછી એક હાલરડા ટાઈપનું ગીત છે એ પણ ખૂબ જ પસંદ આવ્યું મને. અને એના પછી જે ગીત આવ્યું છે એ ખાસ કરીને ફિલ્મના એન્ડમાં આવે છે, જે ટાઇટલ ટ્રેક છે એ પણ જોવાની સાંભળવાની ખૂબ જ મજા આવે છે. ને એ જે હરીફાઈ તરીકે રીતે મૂક્યું છે એ મસ્ત વોચ છે. અને ખાસ કરીને આની અંદર જે કામવાળી બાઈ છે એના પણ બહુ બધા સપના હોય છે, ને ઘરની માલકીનના પણ બહુ બધા સપના હોય છે. એ બંને પૂરા કરવા માટે એક જ ઘરની અંદર બધા પૂરા કઈ રીતે કરે છે, એ આ ફિલ્મની સ્ટોરી લાઈન છે. તો ફિલ્મ જોવા લાયક તો જરૂર છે. તમે જોઈ છે તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.